નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા તો બીજી તરફ પાણીનો વેડફાટ। પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે વેડફાઈ રહ્યું છે હજારો લીટર પાણી। ઘણા દિવસથી પાણીની મુખ્ય પાણી લાઇનમાં ભંગાણ હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એક તરફ સરકાર જળ બચાવો અભિયાન ચલાવે છે, ત્યારે બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થતો નજરે પડી રહ્યો છે। રિપોર્ટર અમૃત રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોરાજી। તમારું નામ અને વિગત? હા, મારું નામ લલિત ચૌહાણ, હું રહેવાસી છાડવદર ગામનો। પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અત્યારે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। કેની પાઇપલાઇન તૂટી છે? આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે। હા, ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। કેવું પાણી વેડફાય છે? પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે। રિપેરિંગ નથી થતું? કોઈ રિપેરિંગ કરવા જે આવેલ નથી અહીંયા। ધોરાજીમાં કેવી પાણીની તંગી કેવી છે? જોરદાર છે। અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અત્યારે।